સુરતના સ્લમ વિસ્તારોમાં લેભાગુ વૈદ તબીબીઓ અગાઉ પકડાઈ ચૂક્યા હોય જેને લઈ ફરી સુરતની એસઓજી ટીમે સ્લમ વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। તેને અલગ-અલગ વિસ્તારમાંથી 15 જેટલા લેભાગુ ડોક્ટરને ઝડપી પાડ્યા હતા। સુરતના સ્લમ વિસ્તારોમાં આમ જનતાના આરોગ્ય સાથે લેભાગુ ઉટવૈદ નકલી ડોક્ટરો રમતા રમતા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ભૂતકાળમાં સુરત પોલીસે અથવા લેભાગુને ઝડપી પાડ્યા છે। ત્યારે ફરી સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે સ્લમ વિસ્તારોમાં બોગસ દવાખાના ખોલનાર ઉટવૈદો પર લાલના કરી હતી અને એસઓજીએ અલગ-અલગ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાંથી 15 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા। તો સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ પોલીસની કાર્યવાહીમાં જોડાઈ હતી। એસઓજીને એક બાતમી હતી કે અહીંયા સુરત સિટીની અંદર કેટલાક લોકો જે ડિગ્રી વગરના છે છતાં પોતે ડૉક્ટર તરીકે કાર્ય કરે છે, પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, બાટલા ચડાવવાનું કામ કરે છે। તો આવી હકીકત મળતા એસઓજીની સમગ્ર જે એસઓજી છે એની જુદી જુદી 5 ટીમો બનાવી અને હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખી અને એક કાર્યવાહી કરવામાં આવી જેમાં પાંડેસરા વિસ્તાર જે છે પોલીસ સ્ટેશન વિસ્તાર તેની અંદરથી 9 બોગસ ડૉક્ટરો તથા ડિંડોલી વિસ્તાર છે એની અંદરથી 7 એમ ટોટલ 16 બોગસ ડૉક્ટરો ઝડપેલા છે। આ લોકોની એજ્યુકેશન કેટલું સર અને ક્યાં પ્રેક્ટિસ કરતા કઈ પ્રકારની દવાઓ આપતા હતા? આ લોકોનું એજ્યુકેશન મોટે ભાગે 9 થી લઈને 12 સુધી ભણેલા છે અને એ લોકો 2 વર્ષથી આ પ્રેક્ટિસ કરતા હતા। જે ભણેલા અભણ અને જે ગરીબ અને મજૂરી કરતા એવા લોકોની આવા લોકો સારવાર કરતા હતા। એટલે એસઓજીને ખબર પડી કે આ લોકોના જીવન સાથે ખિલવાડ થાય છે તો એટલે આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને મોટે ભાગે આ લોકો પહેલાં કોઈ પ્રેક્ટિશનર જે ડૉક્ટર હશે અને ત્યાં કોઈ કમ્પાઉન્ડર તરીકે, કોઈ પ્યુન તરીકે કે કોઈ હેલ્પર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ તેઓ એ કયા રોગની અંદર કઈ દવા ડૉક્ટરો આપે છે અને કઈ રીતે બાટલો ચડાવે બધું શીખી અને પછી એનો જે એ શીખી ગયા એનો લાભ લઈને આ લોકો પ્રેક્ટિસ કરતા હતા। અત્યાર સુધીમાં એવું કોઈ ડુપ્લિકેટ સર્ટિફિકેટ નથી મળી આવ્યું પરંતુ જે અમે મુદ્દામાલ ઝડપ્યો છે એમાં ઇન્જેક્શન, સિરપ અને પ્રિસ્ક્રિપ્શન અને ટોટલ 2,35,450નો મુદ્દામાલ આ બધા ડૉક્ટરો પાસે થઈને જપ્ત કરેલો છે। પોલીસે જ્યારે રેડ કરી ત્યારે અમુક ડૉક્ટરે શું પોલીસ સાથે આર્ગ્યુમેન્ટ પણ કર્યા હતા ડૉક્ટર છીએ તો કઈ રીતને પોલીસે જ્યારે રેડ કરી ત્યારે અમુકે સ્વીકાર લીધો, અમુકે કોઈ આર્ગ્યુમેન્ટ કર્યો હોય તો એની પાસેથી તરત જ એનો જે ડિગ્રી છે, સર્ટિફિકેટ છે માગવામાં આવતા એ લોકો તરત કબૂલી લીધું કે તેઓ ડિગ્રી વગરના ડૉક્ટરો છે। છેલ્લો પ્રશ્ન સર, કયા પ્રકારના લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા? હાઈ પ્રોફાઇલ, લો પ્રોફાઇલ? હા, પાંડેસરા અને ડિંડોલી બંને જે વિસ્તારો છે ત્યાં યુપીના, બિહારના, મરાઠી લોકો, મહારાષ્ટ્રના અને વેસ્ટ બેંગોલના જે લોકો રહે છે એ મોટે ભાગે જે મજૂરી કામ કરતા હોય છે અને આવા અભણ લોકો અને જે મજૂર વર્ગના લોકો છે કે જેને વધારે ખ્યાલ નથી આવતો એ લોકોની આ લોકો ટ્રીટમેન્ટ કરતા હતા।